નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે લલિત નિબંધ છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ધોરણ 9ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। મિત્રો, ધોરણ 9ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો। બધી જ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્નોત્તર આપણને આપેલા છે। એમાં પહેલો સવાલ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પહેલું, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। તો ઉત્તર, ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે સંસ્કૃતિ વર્ધન છે। તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે। ભારતીય સંસ્કૃતિ એ શબ્દની એક અખંડ પરંપરા જાળવી રાખે છે। શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે। ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી। ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે। ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે। જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માન આપે છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે। ત્યાર પછી બીજો સવાલ, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવતી સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય તે સ્પષ્ટ કરો। માણસને સર્વપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ। જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય તે એની પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં અંક્રાંત્યાની જેમ ખાય એ એની વિકૃતિ છે। ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે। એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે। મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગવે એ વિકૃતિ છે, પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે। જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે। જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે। આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળી અને સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને સંસ્કૃતિ વર્ધન કહેવાય। ત્રીજો સવાલ, માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? તો દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં। પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃતિ હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં। વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે। પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું। જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ, પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ। એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું। ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે। આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે, ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે। ત્યાર પછી ચોથો સવાલ, ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો। ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે। પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા, અનેક શાસ્ત્રો પણ રચાયા। બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થાન ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટે આદર્શ, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પણ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામમાં દખલ ન કરે, એવી વ્યવસ્થા, આવા અનેક પ્રયોગો ભારતમાં થયા। એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન અને દર્શન, ગુણ વિકાસ વગેરે નામે અનેક પ્રયોગો થયા। એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી। માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી।
આવા તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી અને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતાં ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDF મેળવી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ: પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. ઉત્તર: ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવી છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે. અને ભૂખ લાગી છે છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં તે એની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિ ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. બીજો સવાલ: વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી સંસ્કૃતિ છે એ જ અપનાવવાની છે. ત્યાર પછી ત્રીજો સવાલ: પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. ચોથો સવાલ: તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ 500 વર્ષ પહેલા ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યો છે. ભરતખંડે ભૂતકાળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આ લોકો એકબીજાની ભાષા જાણતા નહોતા, એકબીજાને પણ જાણતા નહોતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને એમાં જન્મ્યા તેથી તે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત કર્યું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખકનું નામ લખો. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધના લેખક વિનોબા ભાવે છે. બીજું: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધ છે. ત્રીજું: પ્રકૃતિ એટલે શું? તો પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ. ચોથું: સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે શું? તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. ઉપવાસ કરવો એ શું કહેવાય? સંસ્કૃતિ કે વિકૃતિ? તો ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય. સાતમો સવાલ: બીજાની મહેનતનો લૂંટીને ભોગવતા રહીએ એ શું કહેવાય? તો બીજાની મહેનતનો લૂંટીને ભોગવવા રહીએ એ વિકૃતિ કહેવાય. આઠમો સવાલ: વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠને આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહીં? તો આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, કારણ કે ચીજ આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. 11મો સવાલ: કાળો કાગડો છે તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ? કાળો કાગડો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે તેની પ્રકૃતિ છે. ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, તેનું શું કારણ? ભારતમાં શબ્દ પરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી અને નવા જરૂર બનાવ્યા છે. 13મો સવાલ: ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આવું ક્યાં કવિએ ગાયું છે? તો ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, આવું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું છે. સાચો આનંદ કોને કહેવાય? તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ કહેવાય. ત્યાર પછી આપણે વ્યાકરણ વિભાગ જોઈએ. એમાં પહેલું, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો. તો પેલું છે પ્રકૃતિ, પૃથક્કરણ, આધ્યાત્મિક, ઋષિ, પુણ્યભૂમિ, અદ્વિતીય, વિશ્લેષણ અને ભારતીય.
ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. તો આધ્યાત્મિક, તો આ વત્તા ધ વત્તા ય વત્તા આ વત્તા ત વત્તા મ વત્તા ઈ વત્તા ક વત્તા અ. એવી રીતે વિશ્લેષણ, અદ્વિતીય, પૂર્વજો વગેરે જેવા શબ્દો અહીંયા આપ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તો ભૂખ લાગતા માણસ ખાય છે, તો ભૂખ એ ભાવવાચક. માણસમાં અને પશુમાં ફરક છે, તો માણસ અને પશુ એ જાતિવાચક. ભારત એક મોટો સંપન્ન દેશ છે, તો ભારત એક વ્યક્તિવાચક. યાસ્કાચાર્યે કહ્યું સનાતનનો નિત્ય નૂતન, તો એ યાસ્કાચાર્ય વ્યક્તિવાચક. આ આપણું એક અનોખું બળ છે, તો બળ એ ભાવવાચક. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને પ્રકાર લખો. પહેલું, પરંતુ કયો આનંદ વિકૃત છે, તો કયો એ પ્રશ્નવાચક વિશેષણ. એને એ જ સુસંસ્કૃત આનંદ છે, તો સુસંસ્કૃત એ ગુણવાચક વિશેષણ. પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું, તો સંસ્કૃતિનું રૂપ એ સંબંધવાચક વિશેષણ. ચોથું, પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, તો કોઈ એક એ અનિશ્ચિત સંખ્યાવાચક થશે. પાંચમું, અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, તો હજારો એ સંખ્યાવાચક થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા તો જોડો. નયન તો ને વત્તા અન, ઇત્યાદિ તો ઇતિ વત્તા યાદિ, નિરંતર તો નિર વત્તા અંતર, યાસ્ક પ્લસ આચાર્ય તો યાસ્કાશ્ચાર્ય, પૂર્વ વત્તા જ તો પૂર્વજ, 10 વત્તા લભ તો દુર્લભ, હિમ વત્તા આલય તો હિમાલય, અતિ વત્તા અંત તો અત્યંત. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ લખો. ચીજ તો વસ્તુ, ફરક તો તફાવત, પ્રકૃત તો સહજ, સાવધ તો સજાગ. ત્યાર પછી પાંચમું છે પગલું. પગલું એટલે કે કદમ, નિષ્કર્ષ એટલે કે સાર, મોજૂદ એટલે ઉપસ્થિતિ, અને ઢાંચો એટલે માળખું. ત્યાર પછી 9મું જોઈએ ઋષિ એટલે કે મુનિ, ગૌરવ એટલે બહુમાન, શિખર એટલે ટોચ, પવિત્ર એટલે પાવન. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. એમાં પેલું, ઉઠવું ને અક પ્રત્યય લગાવવાથી નવો શબ્દ બનાવો, તો ઉઠક. વધવું ને આય પ્રત્યય, તો વધાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તો સર્વનામ થશે આજે. ખાવાનું આપણે ન છોડી શકીએ, તો અહીંયા સર્વનામ થશે આપણે. પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે, તો સર્વનામ થશે પોતાને. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, તો અહીંયા હું એ સર્વનામ થશે. છતાં અહીંની પરંપરા અતૂટ રહી, તો અહીં એ સર્વનામ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. એમાં છે ઉપર ઉઠવું એટલે કે ચડિયાતા થવું, નીચે પડવું એટલે કે વધારે ઉતરતાપણું દર્શાવવું. ત્રીજું છે મહેનત લૂંટવી એટલે કે પરસેવાની કમાણી પચાવી પાડવી. ભોગ ભોગવવા એટલે કે ભોગ વિલાસ માણવા. પાંચમું છે દખલ ન કરવી એટલે કે દરમિયાનગીરી ન કરવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખાતા ધરાય નહીં તેવી એટલે તો અંક્રાંતિયું. મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું, તો ચવડ. પ્રશ્ન નંબર 11, સમાસ ઓળખાવો. શબ્દ શક્તિ તો તત્પુરુષ સમાસ, ગૌરવ શિખર તો કર્મધારય સમાસ, શબ્દ પરંપરા તો તત્પુરુષ સમાસ, પુણ્યભૂમિ તો કર્મધારય સમાસ, અને કૃતાર્થ તો બહુવિહીરી સમાસ. ત્યાર પછી છઠ્ઠું છે સર્વજ્ઞ તો ઉપપદ સમાસ, ખટ દર્શન તો દ્રિંગુ સમાસ, વિચાર સંપદા તો તત્પુરુષ અથવા તો કર્મધારય સમાસ, વિચાર વૈભવ તો તત્પુરુષ અથવા કર્મધારય સમાસ, મહારાષ્ટ્ર તો કર્મધારય સમાસ. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. પ્રાચીનનું વિરુદ્ધાર્થી થશે આર્વાંચીન, સાવધનું થશે ગાફેલ, સ્નિગ્ધનું થશે કઠણ, બાહ્યનું થશે આંતરિક, શાશ્વતનું થશે નાશવંત, અભિમાનનું થશે નિરાભિમાન, અંક્રાંતિઓનું થશે મિતહારી, મોજૂદનું થશે ગેરમોજૂદ, અખંડનું ખંડિત, આરંભનું અંત, નિત્યનું અનિત્ય, પવિત્રનું અપવિત્ર, પુણ્યનું પાપ, અને આનંદનું શોક. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. પ્રકૃતિ તો સ્ત્રીલિંગ, વિકૃતિ તો સ્ત્રીલિંગ, શ્રમ તો પુલ્લિંગ, પશુ તો નપુંસકલિંગ, કાગડો તો પુલ્લિંગ, આનંદ તો પુલ્લિંગ, હિમાલય તો પુલ્લિંગ, અભિમાન તો નપુંસકલિંગ, બળ તો નપુંસકલિંગ, જન્મ તો પુલ્લિંગ, શિખર તો નપુંસકલિંગ, ભાષા તો સ્ત્રીલિંગ. પ્રશ્ન નંબર 14, માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, માણસ સુખ અને આનંદ શોધે છે, તો જવાબ આવશે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. બીજું, એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું, તો એ બંનેથી અનુભવાયું અને વ્યક્ત કરાયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, વાક્ય રૂપાંતર કરો. તેનો સ્વીકાર ન કરવો જોઈએ, વિધિ વાક્ય બનાવવાનું છે, તો તેનો અસ્વીકાર કરવો જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તો આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં જરાય પાછળ રહ્યા નથી.
પ્રશ્ન નંબર 16 નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત કે સંકુલ વાક્ય ઓળખાવો. પહેલું, સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે, તો એ સંયુક્ત વાક્ય. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, તો સાદું વાક્ય. આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળે છે તે અત્યંત અદ્વિતીય છે, તો સંયુક્ત અને સંકુલ વાક્ય. ચોથું, ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, તો સાદું વાક્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 નીચેના વાક્યોના કાળ ઓળખાવો. એમાં પહેલું, ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તો વર્તમાન કાળ. પોતાની સાચી દિશામાં વધારતો રહેશે, તો ભવિષ્યકાળ. અહીંની પરંપરા અતૂટ રહી, તો ભૂતકાળ. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, તો ભવિષ્યકાળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. સ્વભાવ, તો સ્વ એ પૂર્વ પ્રત્યય વત્તા ભાવ. વિજ્ઞાન, તો વી એ પૂર્વ પ્રત્યય વત્તા જ્ઞાન. પ્રક્રિયા, તો પ્ર વત્તા ક્રિયા, એમાં ક્રિયા એ પૂર્વ પ્રત્યય થશે. પ્રયોગ, તો પ્ર વત્તા યોગ, એમાં પ્ર છે તે પૂર્વ પ્રત્યય. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન ઉપર ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDF તમને મળી રહેશે. જેમ કે દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમને મળી રહેશે. તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ તમામ સોલ્યુશન જો છે તમને પસંદ આવ્યું હોય તો આપણી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.